માટે વાલા ભક્તજનો બસ ભગવાનની ભક્તિ કરીએ, ભજન કરીએ. ગોપીઓએ ભક્તિ કરી, સુરદાસજીએ ભક્તિ કરી, અરે મીરાબાઈએ ભક્તિ કરી, ભગવાનમાં પ્રેમ કર્યો. અમારા સચ્ચિદાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, કેવો એનો પ્રેમ હશે. હે એ મોટીબા હોય, લાડુબા હોય, આવા ભક્તોએ, રાજબાએ ભગવાન માટે બધું છોડ્યું. એટલે અમારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રગટ પ્રભુની એમ વધે છે ચારે વેદ. ભક્તિ સરસ બધાય કહે છે, પણ ભાઈ ભક્તિ ભક્તિમાં બહુ ભેદ હોય છે. ભક્તિ પ્રગટ ભગવાનની હોય છે એમ ચારે વેદ કહે છે. પરોક્ષ ભક્તિની વાત નથી શાસ્ત્રમાં. મનુષ્ય ક્યારે વિચરતા ભગવાનમાં દિવ્ય ભાવ લાવવો આને મહાત્મ જ્ઞાન કહેવાય એમ સત્સંગી જીવન કહે છે. અને ભક્તિની જે આ ઊંચાઈ છે એ કેવી હોય છે, તમને એક પ્રસંગ આપું. હા, અદ્ભુત પ્રસંગ. સંપ્રદાયમાં બનેલો, આપણી આંખ અને હૃદય બેય ઉઘાડી દઈને એવી વાત છે. હા, આપણા સત્સંગમાં અનેક પ્રસંગો બન્યા છે, અનેક ઘટનાઓ ઘટી છે, પણ એક પ્રસંગ મહેમદાવાદના. હા, સ્વામિનારાયણ ભગવાન અવારનવાર જેતલપુરથી મહેમદાવાદ જતા. વડતાલ જતા હોય પણ મહેમદાવાદ અચૂક આવે. ત્યાં બેચર ભટ્ટ નામના એક ગરીબ સારા બ્રાહ્મણ હરિભગત. પણ ભાઈ આ વાત એવી છે કે આપણને તો સાંભળવી ગમે, પણ આજ અક્ષરધામમાં શ્રીજી મહારાજ બેઠા છે અને અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે, મારી અને તમારી અંદર રહ્યા છે, આજે અહીંયા પણ બેઠા છે, એમને પણ સાંભળવી ગમે એવી વાત છે. હા, આંખમાં આહું આવી જાય એવી વાત. બેચર ભટ્ટ હરિભગત બહુ સારા, પણ પરિસ્થિતિ બહુ ગરીબ, અમારા વાંકાવાળા સાહેબ જેવી. હા, બહુ ગરીબ. મહારાજ એમને ત્યાં ઉતારો કરે પાછા, ગરીબ હરિભગતને ત્યાં. અને ભગવાન ગરીબ નિવાસ છે, બેચર ભટ્ટને પોસાય એવી વ્યવસ્થા પણ જોવી જોઈએ ને. એટલે મહારાજ બધા હરિભગતને ઘરે પછી વારા કરી નાખ્યા, રહેવાનું બેચર ભટ્ટના ઘરે, અને સંતો હરિભક્તો અને મહારાજનું જમવાનું રોજ અલગ અલગ જગ્યાએ. એટલે ગરીબ હરિભગતને માર પડે નહીં. બધા થાળ લઈને ભટ્ટજી ત્યાં આવે, મહારાજ ત્યાં જમે, બીજા કોઈના ઘરે જમવા ન જાય, પાછા રોકાવાનું બેચર ભટ્ટના ઘરે, અને હરિભગતે થાળ લઈને આવવાનું. આપણે ધનુર્માસમાં નથી બધા હરિભક્તો થાળ લઈને મંદિરે આવે. હા, ભગવાન કે મારે જમવાનું અહીંયા, થાળ બધાએ અલગ અલગ લઈને આવવાનો. એમાં બેચર ભટ્ટ હરિભગત કેવા હશે તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન એના ઘરે ઉતારો કરે અને એના ઉપર કેટલા રાજી, અને હવ ભક્તના ભાઈ ભાવ પૂરા કરે. પણ બેચર ભટ્ટને કોઈ એનો આમ ભાર નહીં કે મહારાજ મારા ઘરે જ રોકાય છે, કોઈ અભિમાન નહીં. મહેમદાવાદમાં બીજા એવા એક હરિભગત, એનું નામ હતું દુર્લભ રામ. એ બ્રાહ્મણ હતા અને શિવના પરમ એકાંતિક ભક્ત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કર્યા કરે, શિવની પૂજા કરે. અને ભાઈ અઢળક પૈસો, અઢળક પૈસો. મારે એના જે અણબનાવની વાત છે એના ઉપર બહુ ફોકસ નથી કરવો, મારે અહીંયા ભક્તિની વાત, પ્રેમની વાત કરવી છે. ભાઈ એમની એક પત્ની હતી, એનું નામ હતું ઉમૈયાબાઈ. દુર્લભ રામના પત્ની, એનું નામ ઉમૈયાબાઈ. અને એનો એક દીકરો હતો, એનું નામ હરિરામ. દુર્લભ રામનો દીકરો હરિરામ. આ બે મહારાજના અનન્ય ભક્ત. પતિ શિવના ભગત, પત્ની અને દીકરો બે પ્રગટ સ્વામી નારાયણના ભગત.
હા ભાઈ, સત્સંગ પીધેલો તે વાત તમે મૂકી જ દો, એવો રસ પીધો ઉમૈયાને સત્સંગ રગે રગમાં. અને ભાઈ દીકરો જુવાન થયો, લગભગ આમ કહેવાય 18-20 વર્ષની ઉંમરે પહોંચ્યો અને સત્સંગનો પ્રૌઢ પ્રતાપભાઈ પણ કહેવાય ને કે એવો રંગ લાગી ગયો. પણ છોકરો નાનો હતો ને ત્યારથી એટલો બધો આમ રૂપકડો ને, તે પૂનમની રાતે ખીલેલી તમે ચાંદની જોઈ લો, એમાંય બ્રાહ્મણનું સંતાન. અને રાતે હરિરામ ફળિયામાં નીકળ્યો હોય ને તો આપણને એમ જ લાગે કે આ આકાશમાંથી ચંદ્રમાં આ ઓસરીમાં આલોટી ગયા છે. દાંત કાઢે ત્યારે આપણને એમ લાગે કે ચંદ્ર હસે છે, એવો રૂપાળો ગુણિયલ ભગત. અને મહારાજ અને સંતો આવે એટલે બેચર ભટ્ટને ત્યાં પડ્યો રે આ છોકરો, ખાલી હોવા માટે ઘરે જાય. એમના બાપા શિવપંથી, પણ એક મોટો ગુણ એના બાપ દુર્લભરામનો હતો કે સત્સંગ કરવામાં ક્યારેય આડા આવે નહીં. અને કે મારે મારો ભોળાનાથ બરાબર છે. ઓમ નમઃ શિવાય. તમે સહજાનંદ સ્વામીને માનો, મને એનો વાંધો નથી, અને હું જે માનું એમાં તમારે વાંધો ઉપાડવાનો નહીં. તમારે આવું કંઈક હોય ઘરે કહી દેવું. હા, ખોટો ઘરમાં ડખો કરવો નહીં. હા, જે હાલતું હોય તે. ઉર્ધ્વ પુંડ્ર તિલક ફાવે તો ઉર્ધ્વ પુંડ્ર કરવું, અને ત્રિપુંડ ફાવે તો ત્રિપુંડ કરવું. ઘરમાં કોક કરતો ભાઈ તું ઈ કર, મને આ કરવા દે. ખોટો ઘરમાં કાંઈ ડખો કરવાનો નહીં ભાઈ. પછી તો જ્યારે એ એના ઘરવાળા આગ્રહ કરે તો ક્યારેક પાછા સભામાં આવે. મહારાજ વાતો કરતા હોય, સાંભળીને જતા રહે, પણ કોઈ દિવસ એને આગ્રહ ન કરે કે તમે હરિભગત થાવ. જો સ્વામિનારાયણ ભગવાનની રીત તો તમે જુઓ, કોઈ દી એમ ન કે તમે અમારું ભજન કરો. ક્યારેક ઉમૈયાબાઈ સમજાવે તો કે મેં કીધું નહીં, એ તમે મા દીકરો બે સત્સંગ કરો, સ્વામિનારાયણ કરો, મને વાંધો નથી, પણ મને મારા શિવનું ભજન કરવા દો. એકવાર મહારાજ બેચર ભટ્ટને ત્યાં આવ્યા અને હરિરામ એની પાસે જાય છે, બીજું કોઈ હાજર નહોતું. અને મોકો જોઈને સ્વામિનારાયણ ભગવાને હરિરામને કીધું, બેટા તું કેવો ભાગ્યશાળી દીકરો છો કે જેને અક્ષરાધિપતિ, તમે વિચાર કરો, મુખોન મુખ બોલાવીને કે બેટા તારું આયુષ પૂરું થઈ ગયું છે. સાંભળજો, કોને કહે છે? દુર્લભરામનો એકનો એક દીકરો 18-20 વર્ષનો સ્વામિનારાયણ ભગવાન એને બોલાવીને કે બેટા તારું આયુષ પૂરું થઈ ગયું છે. તમે વિચાર તો કરો, લખપતિ બાપનો દીકરો, બાપ પ્રતિષ્ઠિત આખા મહેમદાવાદમાં આપણે વાત કરીએ, ત્રણેય ધન જન અને યૌવન જેની પાસે હોય, પણ એનો જરાય એને ગર્વ નથી. મહારાજ કે હરિરામ તારી આવરદા પૂરી થઈ ગઈ છે, તારી શું ઈચ્છા છે? ત્યારે કે મહારાજ મારા ઘરમાં સંપત્તિ તો બહુ છે, તમે જાણો છો મને ગર્વ નથી, બસ પ્રભુ આપની કૃપા, મને તમારી મૂર્તિ વિના આ જગતમાં બધુંય ઝેર લેવું લાગે છે. હું તો રાજી છું, પણ મારા મા બાપને મને પરણાવવાનું બહુ કીધા કરે છે. એ વાત કરે ને મને ઝેર જેવી લાગે છે. મારું પૂરું થઈ જાય એટલે વાત પૂરી. જુઓ, ધન જન અને યૌવન ત્રણનો ગર્વ આ હરિરામને અડ્યો નહીં. હા, અડ્યો નહીં. આજનો કોઈ પૈસાદારનો દીકરો હોય ને તો આ વસ્તુ સ્વીકારે નહીં. હા, એને કોઈ ભગવાન આવીને કે, સાધુ આવીને કે હાલ તારું પૂરું થઈ ગયું, હવે તારે નીકળવાનું છે, તે આપણી હામું હામું જોઈ રહી. એમ કાંઈ નીકળાય? હજી કેટલાય કોડ હોય, આ બધી બાજુ પપુડા વાગે છે, તઈ લગ્નનો ગાળો છે અને અહીંયા ભજનનો ગાળો છે, તઈ હામ હામી ખેંચાતાણ હાલે છે, 3 પત્રિકાઓ લગ્નની આમંત્રણની આવે છે, અને તમે તોય બધું ઠેલીને અહીંયા આવતા રહ્યા. એકવાર તાળીઓથી વધાવવા બધાને. તઈ આ કાંઈ નાનું હુનું કામ છે ત્યારે તો ભાઈ હવની કહું તૂટતી હોય,
તો શરણાઈઓ વાગતી હોય અને એમાં ન જવું અને અહીંયા આવીને બેહવું, બોલો તોય આજ તાઈડ ઓછી કે લાગે છે? થોડી ઓછી છે ને. આ બસ તમે માળા કરજો એટલે કાલે હજી ઓછી થઈ જાય. મહારાજ કે આપણને કીધું હોય ને તો આપણે કઈ 50 વર્ષ પછી આવજો, હમણાં રહેવા દો ને બાપા, હમણાં રહેવા દો. હે તમારે વળી એવી ઉતાવળ હું? આપણે ભગવાનને કહી દઈએ તમારે એટલી બધી ઉતાવળ શું છે? નિરાતે આવજો. હે હરિરામ, અમે તને સાધુ કરી દઈએ તો અમારી ભેળો રે તો અમને બહુ ગમે. આપણે ભગવાનને ગમીએ એનાથી આ દુનિયામાં બીજું કાંઈ રૂડું નથી. બસ આપણે ભગવાનને સાધુને ગમી એમ કે તમે અમને ખૂબ વાલા છો, ગમો છો, એ આપણી સાધના પૂરી થઈ ગઈ. હે જો સાંભળ, હું તારું આયુષ પળ વારમાં વધારી શકું એમ છું બેટા. સાધુ કરીને ભેળો રાખું પણ તારો બાપ નહીં માને, મારો છોકરો સાધુ નહીં એમ કહે. ભલે મહારાજ, બહુ સારું, તમારી રુચિ હોય ને એમ કરો ને. મહારાજ કે તો હું તને 13ના દિવસે ધામમાં તેડી જઈશ. ભલે મહારાજ, હું તૈયાર છું. તારી બાનું કેમ થાય? હે મહારાજ, એણે મને સાધુ થવાના સંસ્કાર નાનપણથી આપ્યા છે. આ ભારતની અમુક માતાઓ એવી થઈ છે કે પારણિયામાંથી જેને બાળકને આવા સંસ્કારો દીધા. પણ મારા બાપ ના પાડે એ હકીકત છે. મારા બાએ તો મને નિષ્ઠા કરાવી છે એની મને ખબર છે. પણ મહારાજ, તમે મને ધામમાં તેડી જાજો. ભાઈ રૂમઝૂમ કરતા કરતા 5 દિવસ તો જતા રહ્યા અને 13નો દિવસ આવ્યો. હરિરામ હવારે વહેલો ઉઠ્યો, નાહી ધોઈને પૂજા કરી, પરવાર્યો અને એની બાને કીધું, બા મને તાવ આવે છે. બેટા અચાનક? હા, ધાણી ફૂટે એવો તાવ. ઠીક છે, થોડી વાર હોઈ જા, તને તાવ મોળો પડે ને એટલે મહારાજ પાસે જાજે, ભલો તું હોઈ જા. પણ હરિરામ કાંઈ બોલ્યો નહીં. થોડી વાર થઈ, બા રહોડામાં હતા. આજે જોગાનું જોગ એવો દિવસ હતો કે આજે જમાડવાનો એમનો વારો હતો. સાંભળજો. હે થોડી વાર હતી એટલે બા રસોડામાં હતા. ઘણા કોડ હતા કે આજે તો મારે સ્વામિનારાયણ ભગવાનને મારા હાથે જમાડવાનો વારો છે. આજે કોઈ મૂર્તિ બોલીને આપણને કહે ને કે કાલ તું થાળ લઈને આવજે, ભાઈ આપણને કેટલો આનંદ થાય. હે અને એમાં કોઈ વિઘ્ન આવે તો? આપણને કીધું હોય કાલ તમારો થાળ છે, થાળ લેતા આવજો, અને એમાં કંઈક વિઘ્ન આવે. ભાઈ આજ ઉમૈયાને થાળ કરવાનો વારો અને ભગવાનને જમાડવાનો હરખ રસોડામાં મશગુલ છે. ત્યાં હરિરામે હુતા હુતા કીધું, બા મહારાજ આવ્યા છે. ઉમૈયાને એમ થયું કે શ્રી હરિ જમવા માટે વહેલા આવી ગયા. હે જ્યાં જોયું ત્યાં કોઈ નહીં. હરિરામ કહે, બા ઓસરી કે ફળિયામાં નહીં, અહીંયા મારી બાજુમાં ઊભા છે. ઘરમાં જઈને જોયું, હરિરામ હૂતો છે, ભગવાનની મૂર્તિ ઉમૈયાને નથી દેખાતી. બેટા અહીં કોઈ નથી. અરે બા તમને નથી દેખાતા? ના બા સાંભળો, મહારાજ મને તેડવા આવ્યા છે. હે હા, શું કે છો બેટા? હા બા મને તેડવા આવ્યા છે. 5 દી પહેલા મને કીધું તું 13ના દિવસે હું તને તેડી જઈશ. એ આવી ગયા છે. અને ભાઈ તેજનો લીસોટો જાય ને એમ એક ઝબકારો થયો અને અક્ષરાધિપતિની હારે દુર્લભરામનો દીકરો હરિરામ, ઉમૈયાનો દીકરો હરિરામ એ આકાશ ગમન કરી ગયો. અને ઉમૈયા જોઈ રહ્યા, રેડ્યા નહીં. આને સત્સંગની સન નારી કહેવાય છે. એક બૂંદ આંખમાંથી ન પડ્યું. એકનો એક જુવાન દીકરો. એમના પતિ શિવની પૂજા કરવા મંદિરે ગયા હતા. પૂજા આ વખતે લાંબી હાલી. એક ક્ષણ માટે એણે વિચાર કર્યો શું કરવું, મહારાજના માટે થાળ કરું, અને તરત રસ્તો કાઢી લીધો. ફૂતકનું સ્નાન કરી લીધું અને બાઈ નાઈ ધોઈને રસોડામાં રસોઈ કરવા ગઈ. હે ભક્તિ કોને કહેવાય છે? પ્રેમ કોને કહેવાય છે? આપણે તો એક ગલુજીનો જ પ્રસંગ સાંભળ્યો છે
પણ ભાઈ આવા સત્સંગમાં કેટલાય રત્નો થયા છે. મહારાજને જમાડવાનો મોકો છે, આજ હું મોકો નહીં જવા દઉં. એક બાજુ જુવાન દીકરાનું શબ પડ્યું છે અને એટલી ઝડપથી થાળ કર્યો, કીર્તન ગાયા, વાલા રમઝમ કરતા કાન મારે ઘેર આવો, આજ મારે ઘેર પ્રીતમ આવો. એ કીર્તન ગાતા ગાતા થાળ કર્યો અને ભાઈ 16 શણગાર તેજી ઉમૈયાબાઈએ સજ્યા અને મહારાજ પાસે આવ્યા. બેચર ભટ્ટના ફળિયામાં પગ મૂક્યો અને મહારાજને કીધું, મહારાજ થાળ આવી ગયો છે. મહારાજ બેઠા થઈ ગયા. બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા. મહારાજ જમવા બેઠા અને ઉમૈયાબાઈએ વિનંતી કરી, મહારાજ જમો. બ્રહ્મચારીને કયો આજ જરાક આઘા વયા જાય, આજ મને જમાડવા દે. અને તરત શ્રી હરિએ બ્રહ્મચારીની હામું જોઈને કીધું, બ્રહ્મચારી તમે હટી જાઓ, આજે તમે નહીં પીરશો, આજે ઉમૈયા પીરસશે અને હું જમીશ. અને આજ દુર્લભ ભટ્ટના ઘરે ભગવાન બેઠા છે અને ઉમૈયાબાઈ જમાડે છે. બ્રહ્મચારી પંખો નાખવા બેઠા. તો હું પંખો નાખો, મારે જે સેવા કરવી છે હું કરું, અને ગામડું ગામ, માયખો કે મારું કામ. અને એ પંખો વીંજણો ઢોળવા બેઠા. ઉમૈયાબાઈ થાળ જમાડે. ભાઈ જમવામાં પ્રેમનો દરિયો ઉભરાઈને એમ ઉમૈયાબાઈને ઉમંગ ચડ્યો. યોગીઓ તપ કરીને મરી જાય, રાફડા થઈ જાય ને તો અક્ષરધામ ન મળે. આ તો અક્ષરાધિપતિ પોતે સાક્ષાત સામે આવીને બેઠા. હરખનો કોઈ પાર નહીં. હે એ પીરસવા જ માંડ્યા. 1 લાડુ, 2 લાડુ, થોડા ભજીયા ને પૂરી શાક ને બધું. ભાઈ ભગવાન છે ને એ ભોજન નથી જમતા, એ પ્રેમ જમે છે. અને જમતા જમતા ભાન ન રહ્યું અને મૂળજી બ્રહ્મચારીઓ પવન નાખતા નાખતા 1 લાડવો, 2 લાડ. ઘણા તો આપણે જમવા બેઠા ને બાજુવાળો ગિન્યા જ કરે. અને ગણતરી વાળા બાજુમાં બેઠા હું તમને હા વાંચું કે તમે ટેબલ ફેરવી નાખજો. હા, હવે આપણે જમી લાડવા ઈ ગણે 1, 2, 3, 4 બોલો. અને બ્રહ્મચારી ભાઈ પવન નાખતા નાખતા એ ગણે. રોજ કરતા બમણું જમી ગયા. અને બ્રહ્મચારીએ બૂમ પાડી, મહારાજ હાવ કરો, હાવ, તમારું પેટ ખેહા હે, પછી મારે ફાંકી લેવા જવું પડશે. તમે બમણું જમી ગયા છે. પછી ચડું કર્યું. મહારાજ કે લ્યો હાવ તો ચડું કરો. મુખવાસ આપ્યો. થાળ લઈને ઉમૈયાબાઈ નીકળી ગયા. બ્રહ્મચારીએ હેતથી પછી થોડા ગગલાવ્યા. બ્રહ્મચારી ક્યારેક ક્યારેક છે ને થોડું વઢતા, ખીજાણા. કાંઈ હાન ભાન છે કે નહીં? જો ઈ ખીજાતા, તમે ધ્યાન રાખજો. કાંઈ હાન ભાન છે? જમાડનારા આવી જાય એટલે બસ જમવા જ માંડવાનું. હાવ બધું ભૂલી ગયા. એમાં તો એવું શું હતું તે એક પછી એક લાડવો ને એક પછી એક ભજીયા ને પૂરી ને બધું માંડ્યા ગોઠવવા. શ્રીજી મહારાજ હાથ લૂછતા લૂછતા કે બ્રહ્મચારી હું વાત કરીશ ને તો તમારું હૈયું હાથ નહીં રહે. કેમ મહારાજ? તો કે હરિરામને ઓળખો છો? તો કે હા મહારાજ. આજે હવારનો દેખાતો નથી. સૂરજ ઉગ્યા પહેલાં તો રોજ આવી જતો. બહુ ગુણિયલ છોકરો, સેવાય એવી કરે, ભજન એવા કરે અને ઓળઘોળ થઈ જાય. હું વિચારું છું કે આ સૂર્ય ઉગ્યો પણ ઓલો હરિરામ કેમ ન આવ્યો? બ્રહ્મચારી સાંભળો, આજ વહેલી સવારે અમે એને ધામમાં તેડી ગયા છીએ. છતાંય આ ઉમૈયાએ અમારા માટે એટલા જ હરખથી થાળ કર્યો. હે, અમને જમાડ્યા. તમે એમ કહો છો કે સાનભાન કેમ ભૂલી જાય? કેટલો એણે અમારી મૂર્તિનો રસ પીધો છે. બ્રહ્મચારી વિચારો, એને સંસાર ન અડ્યો અને અમારા સિવાય ક્યાંય મોહ ન થયો. બ્રહ્મચારી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. કાન પકડ્યા, મારી ભૂલ થઈ ગઈ. મહારાજ આવા બેનો સત્સંગમાં છે ને, ભાવથી દર્શન કરીએ ને એ તોય પાપ બળી જાય, તોય પાપ બળી જાય. હા બ્રહ્મચારી, એટલે તમે જો ના ન પાડી હોત ને તો આજે કાંઈ વધવાનું નહોતું. આ તો તમે ના પાડી એટલે થોડુંક વધ્યું. ધન્ય છે તમને, અને ધન્ય છે એ ઉમૈયાબાઈને, અને ધન્ય છે એ હરિરામને. હે, એક બીજા ઓળ ઘોળ કરીને ભગવાન ઉપર ન્યોછાવર થઈ ગયા. અને ભાઈ આ બાજુ તો હાહાકાર થઈ ગયો પછી તો, અને થાય જ ને, સમજી શકાય. કારણ કે જ્યાં ભગવાન આવતા હોય અને કહેતા હોય મારો હરિરામ, મારો કુળદીપક, હે, અને આ દુર્લભ રામનો એકનો એક દીકરો,
વૃદ્ધાવસ્થાની લાકડી, ગડપણનો ટેકો, વારસો હતો, અને દીકરો વહી ગયો. અને દુર્લભ રામને એટલો બધો આઘાત લાગ્યો, એટલો બધો આઘાત કે ના પૂછો વાત. મહારાજના ચરણમાં તેદી ઢગલો થઈ ગયા. પણ શ્રી હરિએ તેદી હુફાળો હાથ એની માથે ફેરવ્યો તો અને કીધું, આશ્વાસન દીધું, બાથમાં ઘાલીને તેદી સ્વામિનારાયણ ભગવાન દુર્લભ રામને મળ્યા, હિંમત આપી, શાંતિ રાખો, જે થવાનું હતું એ થઈ ગયું, ભાગ્યમાં લખ્યું હતું એમ જ થાય છે. 3 દિવસ રોકાયા. એના દુઃખના પ્રસંગમાં સહજાનંદ સ્વામીએ પોતે હાજરી આપી અને દુઃખ હળવું કર્યું. ભગવાનને સાધુ સિવાય મા બાપ આપણા દુઃખ હળવા કોણ કરે? મન કહો. હે, આ સંસારમાં તો જે આવે ને દુઃખ વધારે હો. આવીને કે તમારે એકનો એક હતો, કોઈનો ન લઈ ગયા ને તમારો લઈ ગયા. ત્યાંથી વાત શરૂ કરે, શું થાય કયો? ભલા ભક્તજનો, મારે વાત એ કરવી છે, કેવો પ્રેમ હશે. હજી અડધો કલાક જોઈ તો પૂરી થાય વાત. હે, પણ સમજીએ થોડોક, ટૂંકમાં જ 2 મિનિટ સાર કહી દઉં. એ દુર્લભ રામ પછી એને એકવાર બેચર ભટ્ટની હારે થોડોક અણબનાવ થયો. ભગત ને ઓલા પૈસા વાળા અને આ ગરીબ, એવી આંટી પડી ગઈ કોઈ બાબતથી કે દુર્લભ રામ મંદિરે હોય તો બેચર ભટ્ટ બહાર નીકળી જાય, અને બેચર ભટ્ટ મંદિરમાં બેઠા હોય તો દુર્લભ રામ બહાર વયા જાય. ખોખારો ખાય આમ મંદિરે આવીને, એટલે ઓલા માળા હંકેલીને બહાર નીકળી જાય. ભગવાન સ્વામિનારાયણ સમજાવવા આવ્યા, દુર્લભ રામ નો સમજ્યા. બેચર ભટ્ટ કે મહારાજ તમે કયો એમ કરવા હું તૈયાર છું, કયો તો એના જોડા મારા માથે ઉપાડું. પછી દુર્લભ રામને કીધું, દુર્લભ રામ કે હું એ ભિખારીનું મોઢું ન જોઉં, હું એને ન બોલાવું. એટલો બધો અણબનાવ થઈ ગયો. ભગવાન ત્યાંથી નીકળી ગયા. પણ ભાઈ પછી તો ઉમૈયાબાઈએ આવીને હાથ જોડ્યા, મહારાજ માફ કરજો, અમારા ઈ છે ને કોઈનું માનતા નથી. હા, તમને કોચવા તમારું ન માન્યું મહારાજ, એના બદલે હું માફી માગું છું. એના જેવનું બગડે નહીં એ જોજો મહારાજ. આખીર તો મારો ધણી છે ને, એની હારે 4 ફેરા ફરી છું. હે, અને એને મારી હારે રહેવાનું. બહુ સમજાવ્યા પછી ઉમૈયાબાઈએ પણ ભાઈ કાંઈ નહીં, એમ કરતાં કરતાં ઘણો સમય વહી ગયો વાલા ભક્તો. અને કહેવાય છે ઉમૈયાબાઈ એકવાર બહુ રડ્યા મહારાજ પાસે, મહારાજ રાજી રહેજો, એનો સ્વભાવ એવો છે, હું સમજાવું છું પણ સમજતા નથી. હે, સત્સંગમાં નહોતા આવતા ને, પણ હવે આવ્યા છે તો ધીમે ધીમે ભાઈ સુધારો કરશે. પણ એમાં ઉમૈયાબાઈએ કીધું કે મહારાજ એનું કલ્યાણ નહીં બગડે. મહારાજ કે 3 જન્મ લેવા પડશે પછી મુક્તિ કરી. અરે મહારાજ, આ તમે મળ્યા અને જો એ સ્વભાવ ન મૂકી શકતા હોય તો 3 જન્મ પછી હું આ સ્વભાવ મૂકે? લાગે તમને? આવો સત્સંગ મળ્યો હોય, આવા સાધુ મળ્યા હોય, બધું મળ્યું હોય, છતાંય જો અહંકાર અને પોતાની અંદર રહેલો ગર્વ કે માન કે અટળાય આડોળાય આ બધું જાતું ન હોય તો તમે એમ માનો કે હું આ બીજા જન્મમાં વહી જાય? ઉમૈયાબાઈ કે કાંઈ ન થાય મહારાજ, એનું આ જન્મે કલ્યાણ કરો. તો કે તો અમારે દવા કરવી પડે. તો જે કરવું એ કરો. અને દુર્લભ રામને માંદા પડ્યા અને એવો તાવ મૂક્યો, પથારી વશ કરી દીધા ભગવાને. અને ભાઈ કીધું તારા પતિની આવરદા પૂરી થઈ ગઈ છે. અરે મહારાજ, હજી સ્વભાવ સુધાર્યો નથી ને વૈયા જા? હે, અને સ્વભાવ સુધાર્યા વગર તમે ધામમાં કઈ રાખશો નહીં? તો અમે આવરદા વધારી દઈ. બોલો. તો મહારાજ કૃપા કરો, તો તમારા નોકરની આવરદા એને આપું, અને એને હું નોકરને ધામમાં લઈ જાઉં. એણે બહુ મારી સેવા કરી, નોકરની 5 વર્ષની આવરદા આપી, નોકરને ધામમાં લઈ ગયા. અને પછી ભાઈ નોકરની આવરદા આવી એટલે જે જાહો જલાલીન જે બધું હતું, ધીમે 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 રૂપિયા વૈયા ગયા. તે દુર્લભ રામ કરતા પણ ગરીબ થઈ ગયા. બોલો. હે, ખાવા ન મળે. અને પછી તો ભાઈ ભગવાન શ્રી હરિને મસ્તક નમાવી, બહુ આજીજી કરી, હે, વિનંતી કરી, પણ એવો ઈલાજ કર્યો
એક દી દુર્લભ રામ ઊભા થઈ અને બેચર ભટ્ટની પાસે જઈને ચરણમાં માથું મૂકીને નિમાગ બેચર ભટ્ટ રાજી રેજો, મારી ભૂલ થઈ ગઈ છે. હે, અહંકાર કરવા જેવો નથી હો વાલા ભક્તો. હા, બાળપણમાં અહંકાર હોતો નથી, વૃદ્ધાવસ્થામાં અહંકાર રાખ્યા જેવો નથી, અને યુવાનીમાં બધુંય હોય છે, પણ આપણે સમજીને વિચારીને કરવું. હે, સત્સંગમાં નિર્માની રહ્યા ને એ કંઈક પાયમાં છે, બાકી અહંકાર કર્યો એટલે ગયા સમજો. છેલ્લો જન્મ જેને કરવો હોય એણે ભગવાનની નિષ્કામ ભક્તિ નિર્દોષ ભાવે કરવી. સત્સંગમાં સુખ લેવું હોય તો રાંકના રાંક થઈને રહેવું. હે, દાસના દાસ થઈને રહેવું. ભક્તિ કરવી તો રાંક થઈને રહેવું. જો ભલા ભક્તજનો, એટલે ભક્તિ એ નિતરતો પ્રેમ ભગવાનમાં, એને ભક્તિ કહેવાય છે. એવી અદ્ભુત વાતો આપણા ગ્રંથોમાં વાલા ભક્તજનો લખી છે. ભક્તિ પરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ સરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ સરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ. ભક્તિ સરસ સહુ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ. હે પ્રભુ પ્રગટની ભક્તિ વધે છે ચારે વેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. હા, ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. એમ વધે છે ચારે વેદ. એમ વધે છે ચારે વેદ. બસ પ્રગટ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને પામીએ, ઉમૈયા બાઈ જેવો ભાવ રાખીએ અને એ હરિભગતને હરિભગતમાં આત્મીયતા રાખીએ, અહંકાર ન રાખીએ અને આવી રીતે ભક્તિ કરીએ તો આખીર ભગવાનને પમાય છે. સ્વામિનારાયણ ભગવાનનો એ હાર્દ છે કે મૂર્તિમાં નિતરતો સ્નેહ, એને પ્રેમ કહેવાય છે. એ ભક્તિની શક્તિ, એની ગરિમા, એની વાતો વિશેષ આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે આપણા આમંત્રણને માન આપી અને મોટા વરાછાથી અમારે નિર્દોષ સ્વામી પધાર્યા છે. આપણે એમનું તાળીઓથી સ્વાગત કરશું. ઘણા માનવંતા મહેમાનો હરિભક્તો પણ આવ્યા છે, તો એમનો પણ ગુરુજી પાસે રૂડા આશીર્વાદ અપાવવા છે. તો અહીંયા કથાને વિરામ. અમારે નીતિન ભગત ક્યાં ગયા? અહીંયા છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર જોરદાર તાલિકાના નાદથી સ્વામીની કથાને વધાવો.